હા, હેમંત ભેડા. મારું સ્લોગન છે, સરકારને માથાની ચિંતા છે, હાથ પગ અને લીવરની નહીં. ઠેર ઠેર ખાડાઓ છે, લોકો પડી રહ્યા છે, નાના મોટી ઈજાઓ અને ફ્રેક્ચર થઈ રહ્યા છે. પછી રાતના સમયે અમુક નશેડીઓ જે દારૂ પી અને વાહન પણ ચલાવે છે અને વાહનોના અકસ્માત કરે છે, એટલે હાથ પગ તૂટે છે. ધારાસભ્યો રજૂઆત કરે છે, પણ ધારાસભ્યનું ઉપજવું તો જોઈએ ને. અગાઉ દારૂ મુદ્દે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યા હતા, રજૂઆત કરી હતી, સરકારને પત્ર લખ્યો હતો. તો આજે હું પૂછું છું કે એના વિસ્તારમાં દારૂ નથી મળતો. કાયદાની અમલવારી થાય તો દરેક કાયદાની અમલવારી એટલી જ થવી જોઈએ, નહીં કે જ્યાં દંડ મળતો હોય ને પ્રજા લૂંટાતી હોય એવી કાયદાની સરકાર પહેલાં અમલવારી કરે છે, અને લોકોને જે ફાયદાકારક છે એ કાયદાની અમલવારી સરકાર કરતી નથી. એટલે મારો સ્પષ્ટ સરકારને મેસેજ છે અને વિનંતી છે કે તમે જેટલી માથાની ચિંતા કરો એટલી હાથ પગ અને લીવરની પણ કરો.